નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત। ગોકુલધામ નારના આંગણે સીઆઈએસએફની અનોખી સાયકલિંગ યાત્રાનું આગમન। ગોકુલધામ નાર ખાતે 16 માર્ચના રોજ સીઆઈએસએફ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા લખપતથી કન્યાકુમારી સુધીની 6553 કિલોમીટરની 25 દિવસીય સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત થીમ સાથેની અનોખી સાયકલિંગ યાત્રાનું આગમન અને સ્વાગત કાર્યક્રમ યોજાયો, જેમાં ડોગ શો, ડેમોન્સ્ટ્રેશન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સહિત પરિવારોનું સન્માન કરવામાં આવ્યું। આ યાત્રામાં 9 રાજ્યોના 100 કરતાં વધારે સીઆઈએસએફના જવાનો સહભાગી બન્યા। આ વિશેષ પ્રસંગે ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટા સાધુ સુખદેવ પ્રસાદ દાસજી સ્વામી અને વડતાલના ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી તથા વિવેક સ્વામીએ શુભેચ્છા સહ આશીર્વાદ આપતા સ્વચ્છતા, સુરક્ષા અને આરોગ્યના મહત્વ પર પ્રકાશ પાડ્યો। સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ તેમજ ધારાસભ્ય વિપુલ પટેલ, એસપી જસાણી સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર હિતેશ બારોટ સાહેબે યાત્રા દરમિયાન સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત કસરતના લાભો અંગે માહિતી આપતા લોકોને આરોગ્યપ્રદ જીવન માટે પ્રેરણા આપી। આ અનોખી યાત્રા ગોકુલધામ નાર માટે એક પ્રેરણાદાયી પહેલ છે, જે આપણા સમાજમાં સકારાત્મક ઉર્જા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવશે। આ પ્રસંગે ગોકુલધામ પરિવાર અને સ્થાનિક સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને આ સાયકલિંગ યાત્રા સફળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી।